જિગ્નેશ મેવાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે। આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। અનેક જગ્યાએ આ વાતને લઈ અને વિરોધ પણ કરવામાં આવી રહ્યું છે। તો હવે આ તમામ બાબતને લઈ અને કોળી ઠાકોર સમાજ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યું છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થરાદમાં દારૂ, ડ્રગ્સ આ તમામ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણીને મહિલાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી। જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે પોલીસના પટ્ટા ઉતારી દેશું। આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। પોલીસ પરિવાર દ્વારા જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી આવું કેવી રીતે કરી શકે, કેવી રીતે કહી શકે કે પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે। ત્યારે આ તમામ બાબતને લઈ અને હવે સમસ્ત કોળી ઠાકોર એકતા સમાજ જે છે એ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યું છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી ઠાકોર એકતા સમિતિના કન્વીનર દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। તાજેતરની અંદર ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી દ્વારા એક વિડીયો વાયરલ થયો, જેની અંદર ગુજરાતની અંદર ચાલતા દારૂઓના અડ્ડા, અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસોને કડક રીતે એ રજૂઆત કરે છે। જેની અંદર એ કહે છે તમે નિષ્ઠાથી કામ નહીં કરો, નાના વ્યક્તિની વાત નહીં સાંભળો તો તમારા પટ્ટા ઉતરી જશે। ખૂબ સારી બાબત છે। ગુજરાત વિધાનસભાની અંદર અમુક આવા નેતા છે જે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે આંખથી આંખ મેળવીને વાત કરી શકે છે। આ ગુજરાત, આ ભારત દેશ એ લોકશાહી લોકતંત્રથી ચાલતો દેશ છે, કોઈ અધિકારી શાસન નથી। ગુજરાતની અંદર અમુક એવા આઈપીએસ અધિકારી અને રાજ્યના ગૃહમંત્રી એવો બફાટ કરે છે કે આ લાખો કરોડો રૂપિયાની નોકરી જ્યારે ચડતા હોય કોઈની મહેરબાનીથી નથી ચડતા। અમને પણ ખબર છે કે હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરીને ભણીને નોકરીએ ચડતા હોય છે, પણ નોકરીએ ચડ્યા પછી અમુક અધિકારીઓ માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કરતા નથી, નાના વ્યક્તિની વાત સાંભળતા નથી। એમાંય ખાસ કરીને ગુજરાત પોલીસ સમગ્ર હિન્દુસ્તાનની અંદર નહીં પણ ભારતની અંદર પોલીસ તંત્ર જેટલો ભ્રષ્ટાચાર કરે છે એટલું એકેય ખાતું ભ્રષ્ટાચાર કરતું નથી। પછાત વર્ગના લોકો હોય, નાના વ્યક્તિની વાત પણ સાંભળવામાં આવતી નથી। ત્યારે આવા નીડર, નિષ્પક્ષ ધારાસભ્ય પૂરી નીડરતાથી જ્યારે આવા અધિકારીઓ સામે થઈને વાત માંડતા હોય ત્યારે અમે હું જિગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરું છું। અને આ પ્રકારે કોઈ પણ અધિકારીએ નાના વ્યક્તિની વાત નહીં સાંભળે। ગુજરાતની અંદર એક પણ એવો વિસ્તાર નથી જ્યાં દારૂ ન મળતો હોય, એક પણ એવો વિસ્તાર નથી જ્યાં ગુનાહિત પ્રવૃત્તિ ન થતી હોય। ગુજરાતની અંદર આ ગૃહમંત્રી ખૂબ નિષ્ફળ ગયા છે। દિન પ્રતિદિન દિન દહાડે જાહેરમાં મારામારી થાય, લોકોની હત્યા થાય, દારૂઓના હપ્તા લેવાઈ જાય। કોના કારણે? બિલકુલ પોલીસ તંત્ર માત્ર ને માત્ર હપ્તા સિવાય કોઈ કામ કરતું નથી। દારૂઓના હપ્તા લે, ખનીજ વિભાગમાંથી હપ્તા લે, કોઈ નાના વ્યક્તિઓનો કેસ થઈ ગયો હોય તો કેસની અંદર એને માર નહીં મારવાના પૈસા લે। પોલીસ તંત્ર બિલકુલ એક તરફી શાસન, જેમ અધિકારી શાસન હોય એવું વર્તન કરે ત્યારે પ્રજાએ જાગી અને આ લોકશાહી દેશ, લોકતંત્રથી ચાલતા દેશની અંદર આવા નીડર, નિષ્પક્ષ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી જેવાને સહકાર આપવો જોઈએ। કોઈ નોકરિયાત મહેરબાન નથી, કોઈ નોકરિયાત બફાટ ન કરે, કારણ કે તમને જે પગાર મળે છે એ કોઈ ગૃહપ્રધાનના ખીચામાંથી નથી મળતો, વડાપ્રધાનના ખીચામાંથી નથી મળતો। રાત દિવસ મહેનત કરીને ભારતની પ્રજા, ગુજરાતની પ્રજા મહેનત કરીને એના ટેક્સના પૈસામાંથી તમને પગાર મળે છે અને એ પગારમાંથી અમે તમારી પાસે સર્વિસ એટલે કે સુવિધા માંગી છીએ। એટલે મહેરબાની કરીને નાના વ્યક્તિની વાત સાંભળો। એમાં ખાસ કરીને પોલીસ હંમેશા ખોટા કેસ કરતા હોય। કોઈ ક્રાંતિકારીઓ, ખેડૂત હોય, કોઈ આગેવાન હોય, કોઈ મજૂર હોય, લોકોની વાત લઈને પોલીસ સ્ટેશને જાય ત્યારે પોલીસ એની ઉપર ખોટા કેસ કરતા હોય, પણ ગુજરાતની અંદર લુખાઓ, અસામાજિક તત્વો જ્યારે હત્યા કરે, બહેનો દીકરીઓની છેડતી કરે, બળાત્કાર કરે ત્યારે એની ઉપર કેસ થતા નથી, કારણ કે આ લોકો એની પાસેથી પૈસા લઈ લે છે।
હું આ જિજ્ઞેશભાઈ મેવાણીને સંપૂર્ણપણે સમર્થન કરું છું અને આવો બફાટ કરતા અધિકારી મહેરબાની કરીને કોઈ પણ પ્રકારે નાના વ્યક્તિની વાત સાંભળે નકર 100% તમારા પટ્ટા ઉતરી જશે. કોઈ સરકાર તમને પગાર દેતી નથી, અમારા ટેક્સના પૈસાથી તમને પગાર થાય છે, એ વાત નહીં ભૂલતા. અહીંયા કોળી ઠાકોર સમાજના કન્વેયર દ્વારા સમસ્ત કોળી ઠાકોર સમાજ વતી એવું કહેવામાં આવ્યું છે કે જિજ્ઞેશ મેવાણી દ્વારા જે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી એ ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે એમના દ્વારા એ વાતને સમર્થન છે. તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે અસામાજિક તત્વો આજે દારૂના અડ્ડા ચલાવતા હોય છે, જે પણ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે, લોકો જ્યારે પોલીસને આ વાતની રજૂઆત કરવા જાય ત્યારે પોલીસ સાંભળતી નથી. ત્યારે જિજ્ઞેશ મેવાણી આ વાતને લઈ અને વિરોધ કરવા ગયા, પરંતુ અહીંયા એક વાતનો હજુ પણ વિરોધ થઈ રહ્યો છે જિજ્ઞેશ મેવાણીની વાણી વિલાસને લઈને. પોલીસ માટે એમના દ્વારા જે શબ્દો વાપરવામાં આવ્યા એ શબ્દો ખોટા છે એ વાતનો પણ વિરોધ થઈ રહ્યો છે. પરંતુ હવે કોળી ઠાકોર સમાજ દ્વારા જિજ્ઞેશ મેવાણીના શબ્દોને અને જિજ્ઞેશ મેવાણીને સમર્થન આપવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.